તો અમાર પાવર આવો હવામાં 9 વાગે જો પાવર કમ્પ્લીટ આવી ગયો. એક બાજુ ગણેશપુરા ગામે મિટિંગમાં જવાનું હોય અને પાવર આવે તો થોડું ઘાસ પૈ કાઢી દે 4-5 પાડીઓ અને પછી જઈએ મિટિંગમાં. બરાબર 4 વાગે વધારે તો મોટર ચાલુ કરી દીધી જો. ઝાડ બીજો કોઈ નાખે ફટલા દે. વરસાદી માહોલ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયો અને જોઈએ જેટલો આવો જોરદાર અંધાર્યો. બરાબર તમે જોઈ શકો અમારી પાછળ. હું તમને પછી બતાવું. હમણાં જો પવન જો ચાલુ થઈ ગયો. હડો આવ્યો ગાજવા મંડ્યો. આ કે નહીં કે વાતાવરણ નહીં કરી દીધું છે કેવું ગાજી. ના નવીનભાઈ હું મેં વિસનગર બાજુ જબરજસ્ત કર્યું. હા કહો એ જીવ પણ તમે જોજો હમણાં વળીને પાછું ના આવત થઈ જીવ. અરે આ તો હમણાં હાલ વાયરો બંધ થઈ જાય. હું કોઈ લે વાયરો એમ જાય. લે હું છોડું હેડો ફટાફટ. દોહીનો જ છે. જો પેલો પાડો વાયરો ભરવાનો હે. હા સાથે આવો આ બાજુ વિસનગર બાજુ જોરદાર એવું અંધાર્યું. તો અમે જેટલો વરસાદ આવે એ તો પછી ખબર પડશે. પણ ફટાફટ ભેંસો દોઈ કાઢીએ કારણ કે વાવાઝોડું વરસાદ બધું સાથે આવે. બરાબર તો લેડો ભેંસોનું કામકાજ ફટાફટ પટાવી. જો આ બાજુ આ બધું છે ને બધો વરસાદ આવે. જો આ ઠેક સુધી વરસાદ જો એટલા સુધી. આમાં જેટલો આવે એ પછી નેક્સ્ટ ટાઈમ તમને બતાવું. બરાબર થોડા ઓ થોડા પેલા કોણ કરી દે એટલે ધોઈ કાઢે વરસાદ આવતો કરતો. ચલો ભાઈ કોણ કરો હું આ પતરું હોત કરતો પછી મેં રોટલા ભૂલી જઈએ નાખવાના તો ઉઘરાણીયા કેટલા આવું જો હું તમને બતાવ્યા. જો આ બધા ઉઘરાણીયા હે ને ઉઘરાણી કરે કે હેડો નોખો લેહડો. ચલો આયા જો લેહડો આવી દહડો વરસાદના ખાઈ ખાઈને જતા રહો.
એ જો ને વાયરાનું હરગાય ભમાટ. હા કશું હતું હતો નહીં. વિનભાઈ વારે વાયરો પાછો ના આવ્યો વળી. હા વિનભાઈ વળીને પાછો ના આવ્યો વાયરો. ચાલુ થઈ ગયા. કેટલા દિવસો પછી આજે વરસાદનું આગમન થયું. પલળી રહ્યો હું. હા તો અમે શાંતિથી ઘેર જવા દે તો સારું. ભેંસોનું કામકાજ બધું રેડી થઈ ગયું. બરોબર. હા ખુરશી આખી કરું. વરસાદ આવે ને એટલે નાખવાનું ઉઠ જવાનું. પીઓ પાણી પીઓ ભાઈ. ઠંડુ હેમ પાણી આવો. ચલો અમે શાંતિથી ઘેર જવા દે ને એટલે બસ ઘડીવાર રહી જાય ને તો ફટલે તો ઘેર જતા રહીએ. બરોબર. હજી બેસન ચાર નાખવાની બાકી જાણો. તો આ બેસને મોય બધી કાઢી. હા મોય બધી કાઢી. હા ચલો તને હવે વરસાદ રહી ગયો ને એકડી જઈએ. હેડો આપણે. હેડો થોડો પહોરો પડ્યો. ફોર્મ આખી રાત ચાલ. હેડો મુહૂર્ત કરી બીજું. હા રમધૂન હતી તે આજ મુહૂર્ત થઈ ગયું વરસાદનું. રમધૂન નહીં કરવી પડે અમારે. પછરું પડી ગયું. બોલો ભાઈલો. હા આજ મુહૂર્ત થયું ને ભાઈ. મુહૂર્ત થયું ને. જય ગોગા મહારાજ બાપા ધણી. તો હજુ વિડીયો શૂટ 5 વાગ્યો 5:30 વાગે ને પછી વિડીયો શૂટ નહીં થતો. એનું કારણ હું તમને કહું. કારણ કે ગામમાં ચોફેર મંદિરોમાં લાઉડ સ્પીકર હોય ને એટલે કોઈ રોમાપીરની આરતી થતી હોય, કોઈ અંબાજી માની આરતી થતી હોય, કોઈ પંચમુખી મહાદેવની આરતી થતી હોય. એટલે આરતી થતી હોય ને એટલે એમાં મ્યુઝિક આવે ને એટલે કોપીરાઇટ આવે. બરાબર. એટલે એ વખત બહુ ધ્યાન રાખવું પડે અમારે. જો કોઈ પણ જગ્યાએ જો હાઈવે ઉપર ગાડી જતી હોય ને આપણો વિસનગર ઊંઝા હાઈવે ઉપર અને ડીજે વાગતું હોય ને એ સાઉન્ડનું પણ આમાં થોડું ઘણું પણ સાઉન્ડ ઇફેક્ટ આવી જાય ને
તરત સીધી યુટ્યુબ કોપીરાઇટ આલી દે. એટલે માટે આ બધું હોર રાખવી પડતી હોય અમારે ઘણી બધી એમ. જો પહેલું ને પહેલા વરસાદમાં પલળ્યો હળૈયો ફોળ જોયું. જો ખેતર બધા લીલો લીલો બધો ભેનો થઈ ગયો અને એક બાજુ સુરત દાદા દેખો અહીં વરસાદ ચાલુ. લેડો જો 2 3 ત્રીજો આવ્યો અમાર ઝબી ફઈ એનો અમે ખટખટી વરસાદના પલળી રહ્યા. આ નાળા શિખર અમે કઈ થાય શિખર કેટલા દાડા છે જગ્યા. હા લે ઠેઠ હું તો ટોકા ઉપર બેઠો હું. કહેતા હોય તો તઈ 2 લઈને જો હું ઉતરી જાઉં. તાણ તઈ 2 લઈને જો લેતા. ચાલો જો કેવું બહુ મસ્ત એવું વાતાવરણ થઈ ગયું. જોયું વરસાદ આવ્યા ચેડી.